2025ના શરૂઆતમાં બે ફિલ્મો આવી રહી છે ગુજરાતી, વિક્ટર અને કાશી રાઘવ. બંને ફિલ્મો ધમાકેદાર છે. આ બંને ફિલ્મો એક જ તારીખે રિલીઝ થઈ રહી છે, 3 જાન્યુઆરી. હવે આ ગુજરાતી ફિલ્મોના ક્લેશ કેમ થતા હશે એ કઈ વાત સમજાતી નથી. એક જ તારીખે બે મોટી ફિલ્મો રિલીઝ કરવી કેટલું યોગ્ય છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું બંને ફિલ્મના ટ્રેલર વિશે. બંને ફિલ્મના ટ્રેલર રિલીઝ થઈ ગયા છે. કાશી રાઘવનું ટ્રેલર આજે આવ્યું છે, વિક્ટરનું એ પહેલા રિલીઝ થઈ ગયું છે. બંને ફિલ્મના ટ્રેલર જોતા એવું લાગે છે કે બંને ફિલ્મો સારી હશે, 100%. બંને ફિલ્મોના ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે. વાત કરી લઈએ પહેલા કાશી રાઘવના ટ્રેલર વિશે. કાશી રાઘવ ફિલ્મ ધ્રુવ ગોસ્વામીએ ડિરેક્ટ કરી છે. દીક્ષા જોશી, જયેશ મોરે જેવા કલાકાર આ ફિલ્મમાં છે. સાથે બીજા પણ અનેક કલાકારો ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મની સ્ટોરી બધી જ ગુજરાતી ફિલ્મોથી અલગ છે. પહેલી વાત તો કે ગુજરાત બહારનું લોકેશન આ ફિલ્મમાં જોવા મળશે. કોલકાતાની સ્ટોરી દેખાય છે. આ ફિલ્મની સ્ટોરી સાચી ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં 3 ભાષાઓ તમને જોવા મળવાની છે. એક તો ગુજરાતી તો છે જ, સાથે હિન્દી અને બંગાળી પણ સાંભળવી પડશે. સબટાઇટલ મળશે કદાચ એવું લાગે છે. કાશી રાઘવના ટ્રેલર પરથી જો કહાની જજ કરીએ તો આપણને ચોખ્ખું દેખાય છે કે એ ફિલ્મનો કોન્સેપ્ટ ચાઇલ્ડ ટ્રાફિકિંગના મુદ્દા પર છે. ફિલ્મમાં આપણને ટ્રેલરમાં દેખાય છે કે એક નાની બચ્ચી ગુમ થઈ જાય છે. રમતા રમતા એક ટ્રકમાં બેસી જાય છે અને ટ્રકમાં બેસીને ક્યાં જાય છે એની કઈ માને ખબર નથી હોતી. માં આમ તેમ ગોતે છે પણ એનો પત્તો લાગતો નથી. આ છોકરી જયેશ મોરેના હાથમાં આવે છે. એ જયેશ મોરેનું પાત્ર આ ફિલ્મમાં એકદમ કન્ફ્યુઝ દેખાય છે કે આ બચ્ચીને પાછી આપવી કે આને વેચી દેવી. આ આખા મુદ્દા પર આખી સ્ટોરી આગળ ચાલવાની છે. આ ફિલ્મમાં લોકેશન એક તો અલગ રહેવાના છે, કેમ કે અમદાવાદના લોકેશન જોઈ જોઈને થાકી હવે પબ્લિક. પ્લસ બીજી વાત કે આ ફિલ્મમાં એક્ટિંગ વાઇઝ જબરજસ્ત એક્ટિંગ હશે બધાની, કેમ કે ટ્રેલરમાં આપણને જબરજસ્ત એક્ટિંગ ઇમ્પ્રેસ કરે છે. મ્યુઝિક અને બીજીએમ પણ એટલું જ ઇમ્પ્રેસ કરે છે. ઓલ ઓવર આ ફિલ્મ રિલીઝ થાય એટલે સ્ટોરી, એની કહાનીમાં શું નીકળે છે એ આ ફિલ્મમાં જોવા જેવું હશે. 2024માં આપણે જગત ફિલ્મ જોઈ હતી, બસ એના જ જેવા વિષય પર આ ફિલ્મ પણ દેખાય છે. જોઈએ હવે રિલીઝ થાય ત્યારે કે આ ફિલ્મ કેવી છે. હવે વિક્ટર ફિલ્મ વિશેની વાત કરી લઈએ. વિશાલ વડવાલા પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છે. વિશાલ વડવાલાની આપણે ગયા વર્ષે 2 મૂવી જોઈ, સમંદર અને રામ પરોસે. આ બંને મૂવી એક અલગ જોનરની મૂવી હતી. નાના વર્ગના દર્શાવતી ફિલ્મ વિશાલ વડવાલાની હોય છે. આ ફિલ્મમાં પણ એવું જ છે. વિક્ટરની સ્ટોરી આમ પહેલા પોસ્ટર આવી ત્યારે એવું લાગતું હતું કે ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ હશે, પણ ટ્રેલર જોતા એવું જરાય લાગતું નથી કે આ ગેંગસ્ટર ડ્રામા મૂવી છે. હા, ગેંગસ્ટર ડ્રામાનું રૂપ જરૂર લઈ લેશે અંતમાં, પણ સ્ટાર્ટિંગ એનું પ્રેમથી થશે. કેમ કે ટ્રેલરમાં આપણને ચોખ્ખું દેખાય છે કે લવ સ્ટોરી બતાવવામાં આવી છે. વિક્ટરની પ્રેમિકા બીજા જોડે લગ્ન કરી લેશે એટલે વિક્ટરને એક બદલો લેવાનો એક મનમાં નિર્ણય કરી લેશે, નિર્ધાર કરી લેશે. બસ આના પર આખી સ્ટોરી બેઝ છે. એ બદલો લેવાની સાથે બીજા કયા કયા પાસાઓ જોડાયેલા છે એ આ ફિલ્મમાં 100% બતાવશે. બંને મૂવીના ટ્રેલર જોતા એવું લાગે છે બંને મૂવી ટ્રેલર એકદમ કડક નીકળ્યા છે. એટલે આપણે કહી શકીએ કે બંને મૂવી એક સાથે રિલીઝ થાય છે. મને પ્રોબ્લેમ એનાથી જ છે. આપણે 2025નું સ્ટાર્ટિંગ કરી દઈએ તો બે મૂવી એક સાથે ક્લેશ ના થવી જોઈએ. આમે એક તો ગુજરાતી ફિલ્મોને ઓડિયન્સ મળતી નથી, એમાંય બંને ફિલ્મો એક સાથે આવશે તો પછી હવે કઈ મૂવી કોણ જોવા જશે એ પ્રેક્ષકો ઉપર આધાર રાખે છે. થાય છે તો એમાં આપણે કંઈ કરી શકવાના નથી. તમે જો બંને ટ્રેલર જોયા હોય તો તમે કઈ ફિલ્મ પહેલા જોવા જવાના છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને તમને કેવા લાગ્યા બંને ફિલ્મના ટ્રેલર એ પણ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. આવે ને આવી ફિલ્મી વાતો આપણે ચેનલ પર લઈને આવીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.